નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મહારાણા પ્રતાપની સત્ય ઘટના વિશે। મહારાણા પ્રતાપ અને દુધા એ સમયની વાત છે જ્યારે મહારાણા પ્રતાપ જંગલમાં પોતાના પરિવાર સાથે અકબર સાથેના યુદ્ધના કારણે રહેતા હતા। જંગલમાં રહેતા દરેક ભીલોના પરિવારોએ રોજ તેમના પરિવારની જમવાની જવાબદારી માથે લીધી હતી। આજે દુધો, જેની ઉંમર 12 વર્ષની હતી, તેની માતાનો વારો હતો। ઘરમાં લોટ ના હતો, એટલે પાડોશમાંથી લોટ માંગી લાવી રોટલા બનાવી દુધાને ભાથું પહોંચાડવા મોકલ્યો। દુધો દોડતા દોડતા માથે ભાથું મૂકીને આનંદથી મહારાણાને મળવાના આનંદ સાથે જતો હતો। રસ્તામાં અકબરના સૈનિકોને શંકા જતાં તેનો પીછો કરવા લાગ્યા। દુધો દોડવા લાગ્યો। પીછો કરતાં કરતાં સૈનિકને ઠોકર વાગી, તેથી ગુચ્છામાં આવીને તલવાર વીંજીને દુધાનો હાથ કાપી નાખ્યો। દુધો કપાયેલો હાથ લઈને દોડતો રહ્યો। લોહી વહી ગયાના કારણે આંખોમાં અંધારા આવવા લાગ્યા। ઝાડીઓમાં સંતાતો સુપાતો મહારાણા સુધી પહોંચી ગયો। દૂરથી બૂમ મારી, મહારાણાજી! મહારાણા પ્રતાપ બહાર આવ્યા। જાણીને પૂછ્યું, બેટા, આવું શી રીતે થયું? મને ભાથું આપવા માટે તે તારો જીવ શું કામ જોખમમાં નાખાયો? દુધાએ કહ્યું કે મારી માતાએ કહ્યું કે જો તમે અકબરની વાત માની લો તો તે તમને અડધું રાજ્ય આપી દે તેમ છે, પણ તમે ધર્મ, રાષ્ટ્ર અને સ્વાભિમાન માટે લડો છો। આમ કહી દુધાએ દેહ છોડ્યો। મહારાણાની આંખમાં આંસુ આવી ગયા। ધન્ય છે તારી જનેતાને। મિત્રો, આવા જ નવા અને જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તથા કંઈક નવું કરવાની પ્રેરણા આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો। તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા અન્ય સગા સંબંધીઓ હોય તેમજ તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ મિત્રો। ચાલો મિત્રો, તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે। આભાર।